હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો ચાલુ કરીએ છીએ. પી વિભાગના તત્વો વિશે આપણે ધોરણ 11 સાયન્સમાં બી જાણી ચૂક્યા છે. તેમ છતાં બી આપણે થોડી જાણકારી મેળવી લઈએ. સામાન્ય જાણકારી. આવર્ત કોષ્ટકની અંદર કુલ કેટલા તત્વો આવેલા છે? તો 118 તત્વો આવેલા છે. હવે 118 તત્વો જો યાદ રાખવા હોય તો થોડા મુશ્કેલ છે. તેના માટે 118 તત્વોના વિભાગ પાડવામાં આવેલા છે અને જે વિભાગ આપણે 4 વિભાગમાં પાડેલા છે. એ 4 વિભાગ એમાં પહેલો છે એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. એસ, પી, ડી અને એફ વિભાગ આવર્ત કોષ્ટકની અંદર કયા સ્થાન પર આવેલા છે જે આપણે આ ડાયાગ્રામની અંદર જોઈએ છે. હાલમાં આપણે એક રફ ડાયાગ્રામની અંદર સમજીશું. તેમ છતાં બી તમે 11 સાયન્સની બુકમાં જે તમારી પાસે ડાયાગ્રામ છે આવર્ત કોષ્ટકનો એની અંદર થોડા જોઈ લેવા. સૌ પ્રથમ આવર્ત કોષ્ટકની આપણે ડાબી સાઈડની વાત કરીએ તો ડાબી સાઈડમાં 2 કોલમ 2 સમૂહ આવેલા છે. એની અંદર પહેલો અને બીજો સમૂહ જેને આપણે નામ આપીશું એસ વિભાગનો સમૂહ. ક્વેશ્ચન પૂછાય એસ વિભાગના સમૂહની અંદર કયા કયા સમૂહ આવેલા છે અથવા તો એસ વિભાગના તત્વો કયા છે? તો આપણે કહી શકીએ કે પહેલો અને બીજો સમૂહ જેને આપણે એસ વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ. એના પછી આપણે જોઈએ ડી વિભાગના તત્વો. તો ડી વિભાગના તત્વો જે છે એની અંદર સમૂહ કયા કયા સમાવેશ થાય છે? ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો થી 7, 8, 9, 10, 11 અને 12. તો 3 થી 12 સમૂહ જે કયા છે? ડી વિભાગના તત્વો. એના પછી આપણે જોઈશું પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વોની અંદર સમૂહ યાદ રાખવાના છે 13 થી 18. 13 થી 18 સમૂહ જે છે એ કયા છે? પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વોના સમૂહ તમને જણાવવા કે તો યાદ રાખવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 13 થી 18 જે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાના જ છે. એની અંદર આપણે બીજું થોડું વધારે ડીપમાં જોઈ લઈશું કે 18 નંબરનો સમૂહ, 17 નંબરનો સમૂહ અને 16 નંબરનો સમૂહ. તો 18 નંબરનો જે સમૂહ છે એ છેલ્લે છે. તો એની અંદર નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન જેવા તત્વો આવેલા છે. તો જે 18 નંબરનો સમૂહ છે એનું બીજું નામ છે શું? શૂન્ય સમૂહ અથવા તો નિષ્ક્રિય વાયુ સમૂહ બી આપણે કહી શકીએ છીએ. એની બાજુમાં 17 નંબરનો સમૂહ જેના જે બી તત્વો છે એ તત્વોનું નામ છે હેલોજન તત્વો. તમને પૂછવામાં આવે કે હેલોજન તત્વો કયા કયા છે? તો 17 નંબરની અંદર રહેલા જેટલા બી છે ક્લોરીન, બ્રોમિન, આયોડિન જે બી છે એ બધા જને આપણે કહીશું હેલોજન તત્વો. એની જોડે 16 નંબરનો સમૂહ જેને આપણે કહીએ છીએ ચાલ્કોજન સમૂહ. તો આ જે પી વિભાગના તત્વો છે એની અંદર આ 3 સમૂહ છે એને યાદ રાખવા જરૂરી છે તમારી સામાન્ય જાણકારી માટે. એના પછી આપણે જોઈશું એફ વિભાગનો સમૂહ. તો એફ વિભાગનો સમૂહ જે આવર્ત કોષ્ટકના ટેબલની નીચે 2 રોની અંદર આપણને આપવામાં આવેલો છે જેની અંદર 2 શ્રેણી છે લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટેનોઇડ શ્રેણી. આના ગુણધર્મો થોડા અલગ હોવાના કારણે તેને આવર્ત કોષ્ટકની અંદરથી થોડો અલગ રીતે વિભાજિત કરવામાં આવેલ છે. તો એફ વિભાગના સમૂહ છે જેમાં 2 શ્રેણીઓ આવેલી છે લેન્થેનાઇડ અને એક્ટેનોઇડ યાદ રાખવાની. ચલો હવે આપણે આગળ સ્ટાર્ટ કરીશું આ ચેપ્ટરની અંદર. ચેપ્ટરનું નામ શું હતું? પી વિભાગના તત્વો. તો પી વિભાગના તત્વોની અંદર આપણે જોઈશું તો એની અંદર 13, 14 નંબરના સમૂહ જેને આપણે અત્યારે ભણતા નથી. આજે સ્ટાર્ટ કરીએ છીએ 15 નંબરનો તત્વો. તો 15 નંબરના તત્વોનો સમૂહ જેની અંદર આપણે જોઈશું કયા કયા તત્વો આવેલા છે. સૌ પ્રથમ પી વિભાગના તત્વો સમૂહ 15ના તત્વો જેની અંદર પહેલું તત્વ છે નાઇટ્રોજન, બીજા નંબરનું છે ફોસ્ફરસ, ત્રીજા નંબરનું છે આર્સેનિક, એન્ટીમની,
બિસ્મથ અને મોસ્કોવિયમ આટલા તત્વો આવેલા છે, જેના વિશે આપણે આજે માહિતી મેળવીશું. હવે જે આ તત્વો છે એની અંદર આપણે જોઈએ તો સમૂહની અંદર એટલે કે આ શું છે? સમૂહ છે. તો સમૂહ 15ની અંદર ઉપરનો કયો છે? નાઇટ્રોજન. સૌથી નીચે કયો છે? મોસ્કોવિયમ. તો ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મની અંદર શું થાય છે? વધારો થાય છે. એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ સૌ પ્રથમ આવેલા બે તત્વો જે અધાતુ ગુણધર્મ ધરાવે છે, અધાતુ તત્વો છે. એના પછી આવેલા આર્સેનિક અને એન્ટીમની જે અર્ધધાતુઓ છે, અને છેલ્લે છે બિસ્મથ અને મોસ્કોવિયમ જે કેવા છે? વિશિષ્ટ ધાતુઓ છે. તો 15 નંબરના સમૂહની તત્વોની અંદર 3 પ્રકારના તત્વો આવેલા છે: નાઇટ્રોજન અને ફોસ્ફરસ ધાતુઓ, આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ, બિસ્મથ અને મોસ્કોવિયમ ધાતુ તત્વો. એના પછી આપણે જોઈશું આગળ એના પ્રાપ્તિ સ્થાન વિશે. તો પ્રાપ્તિ સ્થાનમાં જોઈશું સૌ પ્રથમ નાઇટ્રોજન. દરેકને નાઇટ્રોજન વિશે ખબર જ હોય છે કે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? તો 78%. યાદ રાખવાનું, વાતાવરણમાં નાઇટ્રોજન કેટલા ટકા સમાયેલો છે? તો 78% જેટલો છે, જે સૌથી વધારે કહેવાય. હવે તમને આગળ જાણવાની ઈચ્છા થશે કે નાઇટ્રોજન આપણને ક્યાં મળે છે અને કેવી રીતના મળે છે? તો નાઇટ્રોજન આપણને પૃથ્વીના પોપડાની અંદર મીન્સ કે પૃથ્વીના પેટાળની અંદર બે સ્વરૂપે મળી આવેલ છે. એક છે NaNO3 સોડિયમ નાઇટ્રેટ, બીજું છે KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. તો નાઇટ્રોજન આપણને એકલો શુદ્ધ નાઇટ્રોજન સ્વરૂપે મળતો નથી, પણ કોઈ બીજી ધાતુઓ સાથે મિશ્ર મળવામાં આવે છે, સોડિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ. બીજું અગત્યનું છે સોડિયમ નાઇટ્રેટ, જેનું નામ છે ચીલી સોલ્ટ પીટર. યાદ રાખવાનું છે, સોડિયમ નાઇટ્રેટનું બીજું નામ શું છે? ચીલી સોલ્ટ પીટર. વારંવાર એક્ઝામમાં બી પૂછાય છે 1 માર્કના ક્વેશ્ચનમાં કે સોડિયમ નાઇટ્રેટ અથવા તો ચીલી સોલ્ટ પીટરનું અણુસૂત્ર જણાવો. તો અણુસૂત્ર આવશે સોડિયમ નાઇટ્રેટ. અથવા તો સોડિયમ નાઇટ્રેટનું બીજું સામાન્ય નામ જણાવો તો લખવાનું ચીલી સોલ્ટ પીટર. બીજું છે KNO3, જેનું સામાન્ય બીજું નામ છે ઇન્ડિયન સોલ્ટ પીટર. તો નાઇટ્રોજનનું પ્રાપ્તિ સ્થાન. નાઇટ્રોજન આપણને કયા બે સ્વરૂપોમાં મળવામાં આવે છે? સોડિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ. એના સિવાય તે કયા સ્થાનમાં હોય છે? તો વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ તે પ્રોટીન સ્વરૂપે જોવા મળે છે. મીન્સ કે કોઈ બી પ્રકારની વનસ્પતિ છે, કોઈ બી પ્રકારના પ્રાણીઓ છે, મનુષ્ય છે, જે બી છે, એની અંદર બી નાઇટ્રોજન આવેલા છે. આપણી બોડીની અંદર બી નાઇટ્રોજન આવેલા છે, જેમ કે ન્યુક્લિક એસિડ, જેની અંદર બી નાઇટ્રોજનના પરમાણુઓ આવેલા હોય છે. હવે આપણે એના પછી જોઈશું ફોસ્ફરસ. ફોસ્ફરસ તત્વ 15 નંબરનું તત્વ. ફોસ્ફરસ પ્રાણીજ અને વનસ્પતિ પદાર્થોમાં આવશ્યક ઘટક તરીકે ઓળખાય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓમાં તે આવશ્યક ઘટક છે. એના પછી તે ક્યાં પ્રાપ્ત હોય છે? તો તે હાડકાઓમાં અને અન્ય જીવંત કોષોમાં રહેલો હોય છે. આપણા હાડકાઓમાં બી કયો તત્વ આવેલો છે? તો યાદ રાખવાનું, ફોસ્ફરસ. હાડકાઓમાં આવેલો તત્વ ફોસ્ફરસ. બીજું કે ફોસ્ફરસ દૂધ અને ઈંડાઓમાં પણ ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે રહેલો છે. ફોસ્ફરસ પ્યોર ફોસ્ફરસ સ્વરૂપે તો નહીં રહેલો, પણ જે આપણે ખાઈએ છીએ દૂધ અને ઈંડા, તો એની અંદર બી તે ફોસ્ફોપ્રોટીન મીન્સ કે પ્રોટીન તત્વની અંદર તે રહેલો હોય છે. તો બીજું એક સામાન્ય આપણે યાદ રાખવાનું કે દૂધ અને ઈંડાઓમાંથી આપણને કયું તત્વ મળે છે? તો ફોસ્ફોપ્રોટીન. ત્રીજા નંબર પર છે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, જે ત્રણેયને આપણે જોઈશું. તો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ જે સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળી આવે છે. મીન્સ કે આ જે તત્વો છે જે આપણને મળી આવે છે ખરા, પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં, અને
બીજું કે સલ્ફર સાથે જોઈન્ટમાં આપણને મળી આવે છે, એકલા મળતા નથી. તો સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળી આવે છે, જેના ઉદાહરણ આપણે લઈશું. પહેલું શું છે? આર્સેનિક. તો આર્સેનિક સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે છે, એનું એક ઉદાહરણ છે આર્સેનિક ટેટ્રા સલ્ફાઇડ. આર્સેનિક ટેટ્રા સલ્ફાઇડ સૂત્ર છે AS2S4. બીજા નંબર પર છે એન્ટીમની. એન્ટીમનીનું સલ્ફાઇડ સ્વરૂપ Sb2S3, નામ થશે એન્ટીમની સલ્ફાઇડ. ત્રીજા નંબર પર છે બિસ્મથ, જેનું સલ્ફાઇડ સ્વરૂપ સૂત્ર છે Bi2S3, નામ શું થશે? બિસ્મથ સલ્ફાઇડ. તો આ 3 આપણે ઉદાહરણ છે જે યાદ રાખવાના છે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ માટે. બીજું યાદ રાખવાનું છે જે સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળી આવે છે, મીન્સ કે સલ્ફરયુક્ત હોય છે. એના પછી આપણે આગળ જોઈશું ચોથા નંબર પર કયો રહ્યો? મોસ્કોવિયમ. તો મોસ્કોવિયમ જે છે જે સાંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. સાંશ્લેષિત રેડિયો સક્રિય, સાંશ્લેષિત એટલે શું? માનવ સર્જિત, મીન્સ કે માનવીએ બનાવેલો છે, કુદરતી રીતે પ્રાપ્ત થયેલો નથી. બીજું ઇમ્પોર્ટન્ટ છે રેડિયો સક્રિય. રેડિયો સક્રિય તત્વ એટલે કેવું છે? તો રેડિયો સક્રિય તત્વ એટલે એવું તત્વ જે પોતાનામાંથી અનેક પ્રકારના રેડિયો એક્ટિવ કિરણો ઉત્પન્ન કરતું હોય. બીજું, આ તત્વ તેનું ખૂબ જ ઓછું પ્રમાણ હોવાના કારણે હજી પ્રસ્થાપિત થયેલ નથી, મીન્સ કે આવર્ત કોષ્ટકમાં તેનું કોઈ સ્થાન અત્યારે આપવામાં આવેલ નથી. શોધાઈ ગયું છે છતાં બી તેને હાલમાં આપણે ભણવામાં આવેલ નથી. તેથી આપણે બિસ્મથ સુધીનો જ તત્વનો આજે અભ્યાસ કરીશું. અને એના પછીનું જે મોસ્કોવિયમ છે જેને આપણે ખાલી સામાન્ય જાણકારી મેળવી લઈશું. ચલો, તો એના માટે આપણે જોઈશું બુકની અંદર કોષ્ટક 7.1 જે આપણી પાસે છે, તમારી પાસે બી છે. કોષ્ટક 7.1 સમૂહ 15ના તત્વોના પરમાણ્ય અને ભૌતિક ગુણધર્મો, જેની આપણે જોઈશું સૌ પ્રથમ પરમાણ્ય ક્રમાંક, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પરમાણ્ય ક્રમાંક તમને પૂછવામાં આવે કે નાઇટ્રોજનનો પરમાણ્ય ક્રમાંક કેટલો? તો યાદ રાખવાનું 7, ફોસ્ફરસનો 15, આર્સેનિકનો 33, એન્ટીમની 51, બિસ્મથ 83. જેની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક યાદ રાખવો વધારે જરૂરી છે. હાલમાં તમારા 12th પૂરતો આ જે 2 પરમાણુ ક્રમાંક છે એ યાદ રાખવાના છે. એના પછી પરમાણ્ય દળ. પરમાણ્ય દળ એટલે શું? બીજા શબ્દોમાં કહીએ છીએ તો એટોમિક માસ, પરમાણ્ય ભાર, જે બી આપણે કહીએ છીએ તે. તો નાઇટ્રોજનનો પરમાણુ ભાર પૂછાય તો કેટલો આવશે? 14.01 છે, પણ આપણે યાદ રાખીશું 14. ફોસ્ફરસનો પરમાણુ ભાર કેટલો છે? 30.97, મીન્સ કે 31 યાદ રાખવાનો. આર્સેનિક 74.92. એના પછી બિસ્મથ અને એન્ટીમની જે આપણે હાલ પૂરતા જોઈ લઈશું 121.75 અને 208.98, જે યાદ રાખવાની હાલમાં જરૂર નથી. હાલ પૂરતા તમારે નાઇટ્રોજન, ફોસ્ફરસ જેના પર વધારે ધ્યાન આપવાનું છે. એના પછી આપણે જોઈશું ઇલેક્ટ્રોનીય રચના. દરેક જણને ઇલેક્ટ્રોનીય રચના શું એના વિશે ખબર જ છે. ઇલેક્ટ્રોનીય રચના 1 થી 30 તત્વો સુધીની દરેકે તૈયાર કરવી. પ્લસ અહીંયા આપણે જોઈશું નાઇટ્રોજન અને ફોસ્ફરસની ઇલેક્ટ્રોનીય રચના. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના જેની અંદર આપણે કહી શકીએ કે 1s2, 2s2, 2p3, 1s2, 2s2, 2p3. તો ઇલેક્ટ્રોનીય રચના અંદરથી જ્યારે આપણે આને જોઈએ છીએ એના પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે નાઇટ્રોજનની અંદર 1s2, 2s2, 2p3 દરેકને ખબર છે. એસ કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2, 1 અને 2. પી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. તો પી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો 6. 1, 2, 3, 4, 5, 6. બીજા બી સમાય છે, પણ હાલમાં આપણે 3 રાખેલા છે. તો ઇલેક્ટ્રોનની રચનામાં આપણે બીજું કહી શકીએ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ 2 તત્વોને લીધી છે.
1s2 2s2 2p6 3s2 3p3 બે તત્વની અંદર તમને એવું પૂછે કે તેની સંયોજકતા ઇલેક્ટ્રોનની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ આવેલા છે અથવા તો તેની બાહ્યતમ કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે, તો આ એની થશે બાહ્યતમ કક્ષા. નાઇટ્રોજનની અંદર બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 3 4 5. નાઇટ્રોજનના કેટલા થાય છે? 5. એટલે કે નાઇટ્રોજનની વેલેન્સી અથવા તો સંયોજકતા કેટલી થઈ? 5. સંયોજકતા કોને કહેવાય? જે તેના બાહ્યતમ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન સમાયેલા છે તેને તેની સંયોજકતા કહેવાય. નાઇટ્રોજનની અંદર 2s અને 2p જેની અંદર 3 ને 2 5 ઇલેક્ટ્રોન સમાયેલા છે, તેથી નાઇટ્રોજનની વેલેન્સી થશે 5, સંયોજકતા. એના પછી આપણે જોઈશું ફોસ્ફરસ, જેની સંયોજકતા બી કેટલી છે? 5. આની બી 5 છે, આની બી 5 છે. કેમ? કેમ કે બંનેનો જે સમૂહ છે તો એક જ છે ને, 15 નંબરનો સમૂહ. તો 15 નંબરના સમૂહની અંદર ઇલેક્ટ્રોનીય રચનાની અંદર બાહ્યતમ કક્ષા 2s2 2p3 દરેકની અંદર આવેલું છે, તેથી તેનું સૂત્ર થશે NH2 NP3. આ તેનું સૂત્ર થશે NH2 NP3. મીન્સ કે છેલ્લી બાહ્યતમ કક્ષા જેની અંદર પીના 3 જ ઇલેક્ટ્રોન સમાયેલા હશે, 6 એ 6 ભરાયેલા હોય નહીં દરેકની અંદર, બિસ્મથ, એન્ટીમની, ફોસ્ફરસ, નાઇટ્રોજન દરેકની અંદર. બીજું યાદ રાખવાનું, એસ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. એસ કક્ષક જોઈએ 2s2, એસની અંદર 2 ઇલેક્ટ્રોન સમાવવા જોઈએ અને અહીંયા બી કેટલા છે? 2 ઇલેક્ટ્રોન સમાયેલા છે. પીની અંદર જોઈએ છે તો પીની અંદર 6 ઇલેક્ટ્રોન સમાય તો એને આપણે પૂર્ણ ભરાયેલી કહેવાય, પણ હાલમાં કેટલા છે? 3 છે, મીન્સ કે પૂર્ણ ભરાયેલી નથી. તો બીજું યાદ રાખવાનું, પી કક્ષક પૂર્ણ ભરાયેલી નથી અથવા તો અર્ધપૂર્ણ કક્ષક છે. એના પછી બીજા નંબરનો ટોપિક આપણે જોઈએ પરમાણ્ય અને આયનીય ત્રિજ્યા. ચલો, તો પરમાણ્ય અને આયનીય ત્રિજ્યા જોઈશું. આયનીય ત્રિજ્યા અને પરમાણ્ય ત્રિજ્યા આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, ઉપર એટલે કે સૌથી ઉપર કયો તત્વ છે? નાઇટ્રોજન. એના પછી જેમ જેમ આપણે નીચેની તરફ જઈશું તેમ કયો તત્વ આવે છે? બિસ્મથ. તો ઉપરથી નીચે તરફ જતાં તેના શું થાય છે? ત્રિજ્યાઓના કદમાં વધારો થાય છે. આપણે કોઈ બી સામાન્ય વસ્તુ જોઈ શકીએ કે જેમ જેમ આપણે કેન્દ્રથી દૂરની તરફ જઈશું તેમ તેની ત્રિજ્યાની અંદર શું થશે? વધારો કે ઘટાડો? તો શું થાય છે? વધારો થાય છે. ત્રિજ્યા વધે છે એટલું આકર્ષણ બી શું થશે? ઘટી જશે. તો યાદ રાખવાનું, પરમાણ્ય અને આયનીય ત્રિજ્યામાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્ય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની અંદર વધારો થાય છે. એના પછી જોઈશું આપણે આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી જોઈશું. આયનીકરણ એન્થાલ્પી તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતાં તેના કદમાં ક્રમશઃ ઘટાડો થાય છે. આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતાં ક્રમશઃ ઘટાડો થાય છે. તો આપણે જોઈએ કે જે કેન્દ્રની સૌથી નજીક હશે તેની ઉર્જા કેવી હશે? સૌથી વધારે. પણ જેમ જેમ આપણે કેન્દ્રથી દૂર જઈશું તેમ તેમ તેની ઉર્જામાં બી શું થશે? ઘટાડો થશે. તો એવી જ રીતના કેન્દ્રની સૌથી નજીક કોણ છે? નાઇટ્રોજન. એનાથી દૂર ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. તો જેમ જેમ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ અથવા તો ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ તેમ તેની ઉર્જાની અંદર બી ઘટાડો થાય છે. તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે? ઉપરથી નીચે તરફ જતાં, મીન્સ કે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતાં ક્રમશઃ ઘટાડો થાય છે. હવે આપણે જોઈશું વિદ્યુત ઋણતા. એના પછીનું ટોપિક વિદ્યુત ઋણતા. સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતાં પરમાણ્ય કદ વધવાની સાથે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં બી પૂછાય છે કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય 15 નંબરના સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કેમ ઘટે છે? તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય આપણે જોઈએ છીએ. અથવા તો બીજું બી ક્વેશ્ચન પૂછાઈ શકાય કે નાઇટ્રોજન અને બિસ્મથ બંનેની સરખામણી કરીએ તો બંનેની અંદર કોની વિદ્યુત ઋણતા વધારે છે?
તો આપણે અહીંયા રફલી થોડું જોઈ લઈએ. વિદ્યુત ઋણતા નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતાં શું થાય છે? ઘટે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની થશે? નાઇટ્રોજનની. એના પછી ફોસ્ફરસની. બેની સરખામણી કરવા ગઈ, નાઇટ્રોજન અને બિસ્મથની સરખામણી કરીએ, વધારે વિદ્યુત ઋણતા કોની થશે? નાઇટ્રોજનની. તો યાદ રાખવાનું કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમ તેની વિદ્યુત ઋણતામાં બી ઘટાડો થાય છે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, સૌથી વધુ વિદ્યુત ઋણીય છે. એના પછી આપણે 5મા નંબરનું જોઈશું ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો એટલે શું? તમને ખબર છે, જે બી તત્વો છે એના વિશે સામાન્ય જાણકારી. તો ભૌતિક ગુણધર્મોમાં સૌપ્રથમ જોઈશું આપણે કે 15 નંબરના સમૂહના તત્વો, દરેક તત્વો બહુપરમાણીય તત્વો છે. બહુપરમાણીય એટલે કે એક કરતાં વધારે પરમાણુઓ ધરાવતા હોય. એક પરમાણુ તરીકે લઈએ, જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન, જે કેવા છે? એક જ પરમાણુ છે, પણ એની અંદર જો વધારે ઉમેરી દેવામાં આવે, નાઇટ્રોજન છે એની અંદર વધારે ઉમેરીશું, જેમ કે N2, O2 અથવા તો N2O, NH3, જે કેવા છે? બધા બહુપરમાણીય છે. તો પહેલો ગુણધર્મ છે બહુપરમાણીય છે. બીજો, નાઇટ્રોજન દ્વિપરમાણીય વાયુ છે. દ્વિપરિમાણીય વાયુ છે. નાઇટ્રોજન એ ઘન પ્રવાહી નથી, પણ શું છે? એક વાયુ છે. એના પછી છે એના સિવાયના તત્વો ઘન સ્વરૂપમાં. નાઇટ્રોજન સિવાયના તત્વો ઘન સ્વરૂપમાં છે. બિસ્મથ, એન્ટીમની, ફોસ્ફરસ, જે બધા કેવા છે? ઘન તત્વો છે. તો નાઇટ્રોજન વાયુ, એના સિવાયના તત્વો ઘન સ્વરૂપમાં આવેલા છે. ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણ વધે છે. આપણે આગળ બી જોયું કે ધાત્વીય ગુણ કેવી રીતના વધે છે. તો સૌ પ્રથમ કયો તત્વ આવેલો છે? નાઇટ્રોજન. એના પછી ફોસ્ફરસ, એના પછી આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ તેના ધાત્વીય ગુણમાં શું થાય છે? વધારો થાય છે. સૌ પ્રથમ નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે. એના પછી અર્ધધાતુ અને છેલ્લે આવે છે ધાતુ. મીન્સ કે ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુઓ, આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુઓ, બિસ્મથ જે ધાતુ તત્વ છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખવાનું. અધાતુઓ, અર્ધધાતુઓ અને ધાતુ કોને કહેવાય? બીજો ગુણધર્મ છે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. ઉત્કલન બિંદુ ઉપરથી નીચે તરફ જતાં વધે છે. મીન્સ કે નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ છેલ્લા તત્વ બિસ્મથ કરતાં કેવું હશે? સૌથી ઓછું. બિસ્મથનું વધારે. તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો નાઇટ્રોજન. નાઇટ્રોજનને જો આપણે ગરમ કરીશું તો તરત જ શું થશે? ઉકળી જશે. જ્યારે એની સરખામણીમાં બિસ્મથને ગરમ કરીશું તો બિસ્મથને ગરમ થતાં ઉકળતા શું લાગશે? થોડો ટાઈમ લાગશે. તો એટલા માટે આપણે કહીએ છીએ કે આનું ઉત્કલન બિંદુ આના ઉત્કલન બિંદુ કરતાં કેવું છે? ઓછું છે. તો જેમ જેમ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જઈએ છીએ તેમ ઉત્કલન બિંદુની અંદર પણ વધારો થાય છે. ગલન બિંદુ છે જે થોડું ફેરફાર થાય છે. સ્ટાર્ટિંગમાં વધે છે, પછી પાછું ઓછું થઈ જાય છે. તો અહીંયા સુધી આપણે યાદ રાખીશું ભૌતિક ગુણધર્મો બહુપરમાણીય હોય, દ્વિપરિમાણીય વાયુ તરીકે નાઇટ્રોજન હોય, એના સિવાયના બધા ઘન સ્વરૂપમાં હોય. ઉપરથી નીચે તરફ જતાં ધાત્વીય ગુણધર્મ વધે છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક અને એન્ટીમની અધાતુ, બિસ્મથ ધાતુ તત્વ છે. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જેટલું બી હમણાં સુધી જોયું એ દરેક વિદ્યાર્થી સારી રીતે તૈયાર કરી દે. જો આટલું સામાન્ય જાણકારી મેળવશો તો જ એના પછીના લેક્ચરમાં આપણે સારી રીતે અભ્યાસ કરી શકીશું. તો દરેક જણ રિવિઝન સાથે આપણે કાલનો લેક્ચર ચાલુ કરીશું. થેન્ક્સ.